વીમા ક્ષેત્રે જાણીતું નામ ધરાવતી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ પાસ થયા બાદ પણ નાણાં નહીં મળતા વીમા ધારકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। વીમા ક્ષેત્રે ખ્યાતિ ધરાવનાર ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિકલ વીમો ધરાવનારા 15 જેટલા વીમા ધારકોએ તમામ પ્રકારની કાર્યવાહી કરી મેડિક્લેમ ફાઇલ કરી દીધો હોવાના 6 મહિના બાદ પણ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ દ્વારા વીમા ધારકોને મેડિક્લેમના નાણાં નહીં આપવામાં આવતા આજે વીમા ધારકોએ શહેરના છાણી વિસ્તાર સ્થિત ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો। આ બાબતે વીમા કંપનીના અધિકારીઓએ પણ ઉડાવડું જવાબ આપી હાથ અદ્ધર કરી દીધા હતા। ઓરિએન્ટલ કંપનીથી સમસ્યા છે। શું થયું? અમે મેડિક્લેમ લીધો છે ઓરિએન્ટલ કંપનીનો અને અમે છાણી જૈનિલ હોસ્પિટલમાં હું નવરાત્રિના ટાઈમે ડેન્ગ્યુના એનિમે દાખલ થયેલો તો ત્યાર પછી અમે ફાઇલ મૂકી હતી। તો અમારી ફાઇલ અમે જ્યારે પણ ઓરિએન્ટલ કંપનીમાં ફોન કરીએ અને એમડી ઇન્ડિયામાં ફોન કરીએ તો એ લોકો એવું કહે છે કે તમારી ફાઇલ પ્રોસેસિંગમાં છે। અમે પ્રોસેસિંગમાં 2-3 મહિના લોકોએ કાઢી કાઢ્યા। પછી અમે અહીંયા ઓરિએન્ટલ કંપનીમાં સંજીવ ભટ્ટને મળવા આવ્યા તો એમને અમને એવું કીધું છે કે ભાઈ તમારી ફાઇલ તમારે આગળ છે। એટલે અમે લલિતા ટાવરમાં બધા સાહેબને મળવા ગયા। ત્યાં મળવા ગયા તો અમારી ફાઇલનો કશો ઉકેલ આવ્યો નથી। અમે ગઈ સાલ પ્રીમિયમ ભરેલું 4000 અને આ સાલે 7000 પ્રીમિયમ ભર્યું છે। અમે કશું મળ્યું નથી અત્યાર સુધી। હું 10 વર્ષથી પ્રીમિયમ ભરું છું, 10 થી 12 વર્ષથી। અત્યાર સુધી મેં મારો પહેલી વાર આ મેડિક્લેમ પાકવા માટે મૂક્યો છે અને એ પણ પાક્યો નથી, ખાલી 22000 રૂપિયાનો છે। અને શું કીધું તમને આજે ઓફિસે અહીંયા? આજે ઓફિસે અમે આવ્યા તો મને એવું જ કીધું છે કે ભાઈ તમારી ફાઇલો ટૂંક સમયમાં પાસ થઈ જશે। અમે આવી રીતે 10 વાર આવી ગયા છે ઓફિસમાં, અમારે 10 વાર એવો જવાબ મળ્યો છે કે ભાઈ તમારી ફાઇલો પાસ થઈ જશે, પાસ થઈ જશે। અમારા જેવા બધા 60 થી 80 જણ છે છાણી ગામમાં, બધી ઓરિએન્ટલ કંપનીમાં જ છે અને બીજી કંપનીમાં જો હોય તો બધા પાસ થઈ ગયા છે। ખાલી ઓરિએન્ટલ કંપનીનો જ પ્રોબ્લેમ છે અને એમડી ઇન્ડિયાનો મારો પ્રોબ્લેમ છે। આમાં 7 વર્ષ પછી 7 વર્ષ પહેલી જ વાર ક્લેમ કરો અને ભિખારીની જેમ કટોરો લઈને ફરવાનું આવે। ઇવન એમડી ઇન્ડિયાવાળા તો ફોન બી રિસીવ નહીં કરતા। મારી પાસે તો આ બી લખાણ છે કઈ તારીખે કેટલા વાગે રિંગ કરી, ફોન બી ઉઠાવતા નહીં। રૂબરૂ બી મળ્યા હતા, એમને ચોખ્ખા શબ્દમાં કીધું હતું સીઆરએમની સાથે વાતચીત ગયા શનિવારે 10 દિવસ પહેલાં મિટિંગ કરેલી। સીઆરએમે એમ કીધું કે 2-3 દિવસની અંદર અમે તમને રિફંડ કરી દઈશું। આજે 15 દિવસ પછી પણ એ એમના સીઆરએમ ત્યાંના, એટલે સીઆરએમ સાથે નહીં, એમડી ઇન્ડિયાવાળા સાથે ગઈકાલે જ વાત થઈ નિર્મલ ભટ્ટ સાથે, નિર્મલ કરી તો નિર્મલ પણ એટલે એ વાહિયત જવાબ હવે અઠવાડિયું પ્રોસેસ લાગશે, આ છે તે છે। એટલે આ બધી વાહિયત વાતો છે। એટલે આના પૈસા મળવાના છે કે નહીં, ના મળવાનો તો નો ક્લેમ તો એટલીસ્ટ લખીને આપે અમને, તો અમે એનો રસ્તો કરીએ। અમારો રસ્તો છે અમારી પાસે, કેવી રીતે કાઢવા આવતી।